હાર અને ભેટ પૂજાથી વંદનીય સંતોનું સન્માન કરીશું. તો સૌપ્રથમ હું પ્રવીણદાસ મહારાજને વિનંતી કરી અહીં પધારશે, જેમના સન્માન માટે હું સામતભાઈને વિનંતી કરીશ કે ભેટ, છાલ અને ફૂલહારથી સન્માન કરશે. અત્રે દાતડીથી દિલીપ દાદા પધારી ચૂક્યા છે. તે અત્રે વ્યાસપીઠ ઉપર દીપક દાદાનું સન્માન કરી રહ્યા છે. આપણે આ સન્માનને તાલીઓના નાદથી વધાવીશું. આપણા તાલીઓનો નાદ પરમેશ્વર સુધી પહોંચે. ત્યારબાદ હું વિનંતી કરીશ, કની બાપુ માંડળીથી પધાર્યા છે, એ પણ એમના સન્માન માટે વિનંતી કરીશ રવજીભાઈને. કની બાપુ થોડી ઉતાવળ રાખી કાર્યક્રમને વેગવાન બનાવવા વિનંતી. ત્યારબાદ હું મહેમાનોને નમ્ર વિનંતી, થોડી વાર માટે આપણે સભા મંડપને છોડીશું નહીં. આ પાવન દ્રશ્ય જોઈ ત્યારબાદ હું બાલકદાસ બાપુને વિનંતી કરીશ, દુધાધારી આશ્રમ નાગેશ્વરીથી પધારેલા, એમના સન્માન માટે વિનંતી કરીશ નરસિંહભાઈ પરમારને. ત્યારબાદ મનીષભાઈ ઓઝા કથાકાર શ્રી, એમના સન્માન માટે વિનંતી કરીશ હરેશભાઈ પરમારને. મનીષભાઈ ઓઝા અત્રે પધાર છે, સન્માન સ્વીકાર છે. અત્રે કથાકાર શ્રી મનીષભાઈ ઓઝાનું હાલ નવી માંડવડી વાળા, એમનું સન્માન હરેશભાઈ પરમાર કરી રહ્યા છે. ત્યારબાદ હું વિનંતી કરીશ રામદાસ બાપુ રામાપીર આશ્રમ બારપટોળી, એમના સન્માન વિનંતી કરીશ રમેશભાઈ પરમારને. થોડી આપણે ઉતાવળ રાખશું, કાર્યક્રમને વેગવાન બનાવીશું. અત્રે સન્માન થતું હોય, આપણે તાલીઓનો ધ્વનિ અટકાવીશું નહીં. આ પૂજ્ય સંતોના ચરણોમાં આપણે તાલીઓની સેવા બિરદાવીશું. ત્યારબાદ હું વિનંતી કરીશ ધીરુબાપુ બરબટાણા, જે રામકથાકાર છે, જોરદાર તાલીઓ. એમના સન્માન માટે વિનંતી કરીશ સામતભાઈ પરમારને. ધીરુબાપુ બરબટાણાથી પધાર્યા છે આપણી વચ્ચે, એમના સન્માન માટે ફરી વખત વિનંતી કરીશ સામતભાઈ પરમારને. ત્યારબાદ કુંભનાથ મહાદેવથી પધારેલા જયંતિગીરી બાપુને વિનંતી કરીશ, એ અત્રે સન્માન સ્વીકારવા માટે આવશે. પૂજ્ય જયંતિગીરી બાપુ, એમના સન્માન માટે વિનંતી કરીશ હરેશભાઈ પરમારને. હરેશભાઈ એમનું સન્માન કરશે જયંતિગીરી બાપુનું. ધીરુબાપુ રામકથાકાર, એ પોતે સેવાદાસ બાપુનું સન્માન કરવાના છે. તો પૂજ્ય સેવાદાસ બાપુને વિનંતી અત્રે સ્ટેજની સમક્ષ પધારે. એમનું સન્માન પૂજ્ય ધીરુબાપુ બરબટાણાથી રામકથાકાર છે, સન્માન કરવા જઈ રહ્યા છે. આપણે આ બંને સંતોનું સન્માન થઈ રહ્યું હોય, સામા સામી પાન બીડી લીધી ને દીધી. ત્યારબાદ ધીરજગીરી બાપુ ચામુંડા માતા મંદિર રાજુલા, એમના સન્માન માટે વિનંતી કરીશ ઘનશ્યામભાઈ પરમારને. પૂજ્ય ધીરજગીરી બાપુ ચામુંડા મંદિર. ત્યારબાદ જયંતિભાઈ જાની હાલડોળિયા, એ પોતે સન્માન સ્વીકાર માટે પધારશે. જયંતિભાઈ જાની અને એમના સન્માન માટે વિનંતી કરીશ રમેશભાઈ પરમાર.
ત્યારબાદ હું રામદાસ બાપુ ચતડિયા એ પધારશે સન્માન સ્વીકાર માટે. એના માટે વિનંતી કરીશ હરેશભાઈ પરમારને. રામદાસ બાપુ હાલ ચતડિયા આશ્રમથી પધારશે. નાગરિક બેંકના ડિરેક્ટર શ્રી બાપભાઈ કોટેલ અત્રે આપણી વચ્ચે પધાર્યા છે, તો એમના સન્માન માટે વિનંતી કરીશ સામતભાઈ મેઘજીભાઈ પરમારને કે જેઓ નાગરિક બેંકના ડિરેક્ટર શ્રી બાપભાઈ કોટેલાનું સન્માન કરશે. આપણે તાલીઓની સેવા, તાલીઓનો ધ્વનિ ઉચ્છેદ પ્રમાણે અત્રે આપણી વચ્ચે યોગેશભાઈ ભટ્ટ હાલ ડુંગર રાજુલા તાલુકા ભાજપ મંત્રી પધાર્યા છે. એ પૂજ્ય કથાકાર શ્રી દીપકભાઈ ઓઝાનું સન્માન કરશે. પરેશભાઈ ભટ્ટ. ત્યારબાદ પોપટભાઈ માંડણકા જેઓ સેવાદાસ બાપુનું સન્માન કરશે. પોપટભાઈ માંડણકા. આમંત્રિત મહેમાનો દ્વારા હવે યજમાન પરિવારનું સન્માન થતું હોય. યજમાન પરિવારની વિનંતી અત્રે સ્ટેજની નજીક આવતા રહે. હાલ અમદાવાદ નાગજીભાઈ નારાયણભાઈ કાકરેજા જેવો સામતભાઈ રવજીભાઈ નરસિંહભાઈનું છાલથી સન્માન કરવાના છે. નાગજીભાઈ નારાયણભાઈ કાકરેજા સાથે શોભનાબેન પણ અહીં ઉપસ્થિત થશે. તેઓ અમૃતબેન, ઉજીબેન અને ભારતીબેનનું પણ સન્માન કરશે. મહેમાનોને નમ્ર વિનંતી થોડી ઉતાવળ રાખી કાર્યક્રમને વેગવાન બનાવવા માટે. હજી ઘણું સન્માન બાકી હોય, થોડી ઉતાવળ રાખીએ. આપણે આજે બહુ મોટા ભાગ્ય છે કે એટલો બહોળા પ્રમાણની અંદર આપણે ઉપસ્થિત રહ્યા છીએ. આપણા પૂર્વના પુણ્ય ઉદય થયા હોય ત્યારે જ આ ભાગીરથી ગંગા એટલે ભાગવતીની અંદર આપણને સ્નાન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થતું હોય છે. અત્રે પૂજ્ય સેવાદાસ બાપુનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાલીઓના ધ્વનિથી આ સન્માનને વધાવીએ. યજમાન પરિવારની વિનંતી એ પણ હવે સામતભાઈ, રવજીભાઈ તેમજ નરસિંહભાઈ એ પણ થોડી ઉતાવળ રાખીશું. આપણે શોભનાબેન અત્રે, અમૃતબેન, ઉજીબેન અને ભારતીબેનનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ સામતભાઈ, રવજીભાઈ, નરસિંહભાઈ એ સન્માન માટે નીચે તૈયાર રહેશે. એમના સન્માન માટે નાગજીભાઈ નારાયણભાઈ કાકરેચા, આમંત્રિત મહેમાનોના હૃદયની અંદર પણ અનન્ય લાગણી હોય એવા ભગવત કાર્યની વિશે આપણે એમને વધાવીએ. પણ ફૂલની તો ફૂલની પાંખડી એમની ભક્તિ યજમાન પરિવારને અર્પણ કરે છે. ત્યારબાદ યજમાન પરિવારને વિનંતી થોડી ઉતાવળ રાખીશું. આપણે સામતભાઈ, રવજીભાઈ અને નરસિંહભાઈનું ત્રણેયનું સંયુક્ત સન્માન અત્રે નાગજીભાઈ નારાયણભાઈ કાકરેચા કરી રહ્યા છે. આવા પવિત્ર યજમાન જ્યારે એમનું સન્માન થતું હોય, આવા પવિત્ર કથાકાર હોય ને આપણા હૃદયની ભાવના હોય, ખરેખર બ્રહ્માંડના દેવતાઓ પણ આ દુર્લભ દર્શન કરવા માટે પધારતા હોય છે. ત્યારબાદ હું દેવજીભાઈ નારાયણભાઈ વાળાની વિનંતી કરીશ. દેવજીભાઈ નારાયણભાઈ વાળા અત્રે સ્ટેજની નજીક આવતા રહે છે. જે મહેમાનોનું નામ બોલાય તેવો દેવજીભાઈ નારાયણભાઈ વાળા સૌપ્રથમ શાસ્ત્રીજીને શાલ તથા હારથી સન્માન કરવા જઈ રહ્યા છે. દેવજીભાઈ નારાયણભાઈ વાળા હાલ શાસ્ત્રીને
છાલ તથા ફૂલહારથી સન્માન કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ એ દેવજીભાઈ સેવાદાસ બાપુનું હાર અને છાલથી સન્માન કરવાના છે. સેવાદાસ બાપુનું સન્માન નારણભાઈ. ત્યારબાદ કડવીમાને સાડીથી સન્માન કરવાના છે. કડવીમાં હોય તો અત્રે સ્ટેજ સમક્ષ પધારે. સાથે સાથે સામતભાઈ, રવજીભાઈ, નરસિંહભાઈનું પણ છાલથી સન્માન. ભોળાભાઈ વિટાક અત્રે રમેશભાઈનું સન્માન કરવાના છે. ભોળાભાઈ પણ અત્રે સ્ટેજ પાસે આવી જાય. અત્રે ભોળાભાઈ રમેશભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ હેમાળથી બાબાભાઈ મંજીભાઈ વધારશે, જે ભાણીબેન અમૃતબેનને મામેરા માટે સન્માન કરવાના છે. બાબાભાઈ મંજીભાઈ હેમાળવાળા, સાથે સાથે ભોપાભાઈ માઢિયાવાળા અને રાહાભાઈ માઢિયાવાળા, તેમજ શિવાભાઈ ગીગાભાઈ અને શાંતુબેન શિવાભાઈ, આ પાંચેય મહેમાનો અત્રે મામેરા માટે પધારવાના છે. મહેમાનો નમ્ર વિનંતી, થોડી ઉતાવળ રાખશે. બાબાભાઈ મંજીભાઈ હેમળવાળા, પોપાભાઈ માઢિયાવાળા, રાહાભાઈ માઢિયાવાળા, શિવાભાઈ ગીગાભાઈ તેમજ શાંતુબેન શિવાભાઈ, આ પાંચે મહેમાનો અત્રે અમૃતબેનને મામેરું આપવા માટે પધાર્યા છે. સાથે સમત મામા પણ એમની સાથે અમૃતબેનની સાથે ઊભા રહે છે. ત્યારબાદ ધનજીભાઈ ટાકને વિનંતી કે એ તેમજ જમાઈ પક્ષ સાથે અત્રે પધારે. એ પણ યજમાનનું સન્માન કરવા જઈ રહ્યા છે. હસમુખ કુમાર, જયાબેન, રાજેશ કુમાર, ગીતાબેન, તરુણ કુમાર, ગૌરીબેન એ પણ અત્રે પધારે. થોડી ઉતાવળ રાખે. હવે હું વિનંતી કરીશ ધનજીભાઈ ટાકને અત્રે કિરણબેનનું સન્માન ભોળાભાઈ સાડીથી કરવા જઈ રહ્યા છે. હવે ધનજીભાઈ અત્રે સેવાદાસ બાપુનું સન્માન કરવા જઈ રહ્યા છે. પૂજ્ય સેવાદાસ બાપુને વિનંતી અત્રે પધારે પૂજ્ય સેવાદાસ બાપુ. ત્યારબાદ સામતભાઈ, હરેશભાઈ, પરેશભાઈ, રમેશભાઈ, ઘનશ્યામભાઈ, આ સમગ્ર ચારેય ભાઈઓ પિતાજી અને દાદાજીનું સન્માન ધનજીભાઈ ઢાક કરવા જઈ રહ્યા છે. ધનજીભાઈની વિનંતી. મહેમાનોને વિનંતી સ્ટેજ ખુલ્લું મૂકી દઈએ, મહેમાનોના દર્શન થાય. થોડી વ્યવસ્થામાં આપણે ધ્યાન રાખીશું. અહીંથી જે પ્રમાણે નામ બોલાય એ પ્રમાણે હવે મહુવાથી રાજેશ કુમાર અને ગીતાબેન, ઘનશ્યામભાઈ અને પારુલબેનનું સન્માન કરવા જઈ રહ્યા છે. હસમુખ કુમાર, જયાબેન,
હસમુખ કુમાર તેમજ જયાબેન જે ઘનશ્યામભાઈ અને પારુલબેનને સાથે તરુણકુમાર અને એક યજમાન પરિવારને વિનંતી છે, એક 2 મિનિટ સામતભાઈ, આપણે બધા અહીંયા લાઈનમાં ઊભા રહી જાઓ. આપણા બધાનો હરખ છે, વાત સાચી છે, પણ એક પ્લીઝ આપણી વ્યવસ્થા ખોરવાયની, સાઈડમાં આવતા રહો. બધાના નામ બોલાશે, બધા પેરામણી કરજો, પણ વ્યવસ્થિત આપણે બધા ફોટોગ્રાફ થાય, વિડીયો શૂટ થાય, એ માટે આપણે નિરાતે એક સાઈડ ઊભા રહો. બધાના નામ આવે એ પ્રમાણે આપણે બોલાવીએ છીએ. યજમાન પરિવાર પણ એક સાઈડ આવતા રહે અને પેરામણી કરવાવાળો વર્ગ પણ એક સાઈડ આવતા રહે, જેથી કરીને આપણી વ્યવસ્થા ખોરવાય નહીં. એક એક નામ બોલાય એટલા જ ફોટોગ્રાફ અને વિડીયો સામે આવે. મહેમાનોને વિનંતી થોડી વ્યવસ્થામાં સહયોગ આપે. તરુણકુમાર અને ગીતાબેન તરુણકુમાર અને ગૌરીબેન હાલ ઘનશ્યામભાઈ અને પારુલબેનનું સન્માન કરવા જઈ રહ્યા છે. થોડી ઉતાવળ રાખીએ. જે યજમાનનું નામ આવે એ યજમાન આગળ આવશે, બાકીના યજમાન પણ વ્યવસ્થિત લાઈનમાં રહેશે. ત્યારબાદ મહુવાથી વાઘેલા પરિવારને પણ વિનંતી કે પોતે સન્માન માટે ફક્ત તૈયાર રહે. સ્ટેજની જમણી બાજુ ફક્ત તૈયાર રહેશે, સ્ટેજમાં આવે નહીં. ફક્ત સ્ટેજની જમણી બાજુ તૈયાર રહે. વાઘેલા પરિવાર મહુવાવાળા હવે ધનજીભાઈની વિનંતી સન્માન માટે પધારશે. કાળુભાઈ ગીગાભાઈ વાગડિયા સમતભાઈને છાલ ઓઢાડી સન્માન કરે છે, તેમજ વિમળાબેન કાળુભાઈ વાગડિયા અમૃતબેનને છાલ પહેરાવી સન્માન કરે છે. હવે હું વિનંતી કરીશ મહુવાથી વાઘેલા પરિવારને કાળુભાઈ ખાટાભાઈ વાઘેલા અત્રે પધારી સામતભાઈને છાલ ઓઢાડી સન્માન કરશે. કાળુભાઈ ખાટાભાઈ વાઘેલા મહેમાનોને વિનંતી થોડી વ્યવસ્થા માટે આપણે લાઈનમાં રહી અને સન્માનને વધાવીએ. કાળુભાઈ ખાટાભાઈની વિનંતી સામતભાઈનું શાલથી સન્માન કરશે. સાથે સોનાબેન કાળુભાઈ એ અમૃતબેનનું સાડીથી સન્માન કરશે. મહેમાનોને વિનંતી થોડી ઉતાવળ રાખીશું. અમૃતબેનને સન્માન સોનાબેન કાળુભાઈ. ત્યારબાદ ચીમનભાઈ ખાટાભાઈ વાઘેલા અને હંસાબેન ચીમનભાઈ વાઘેલા સન્માન માટે તૈયાર રહે. એ સામતભાઈ તેમજ અમૃતબેનનું સન્માન કરશે. ચીમનભાઈ ખાટાભાઈ વાઘેલા અને હંસાબેન ચીમનભાઈ વાઘેલા ત્યારબાદ
હિંમતભાઈ કાળુભાઈ વાઘેલા અને લીલાબેન કાળુભાઈ વાઘેલા, સાથે એમના નાના ભાઈ ઘનશ્યામભાઈ કાળુભાઈ વાઘેલા અને મનીષાબેન ઘનશ્યામભાઈ વાઘેલા એ પરેશભાઈ પરમારને કપડાં તેમજ સુવર્ણ ભેટ આપશે. સાથે શોભનાબેનને સાડીથી સત્કારશે. બંને ભાઈઓ હિંમતભાઈ અને ઘનશ્યામભાઈ તેમજ લીલાબેન અને મનીષાબેન કે જેઓ કપડાં, સાડી અને સુવર્ણ ભેટ આપી અને યજમાન પરિવારનું સન્માન કરશે. સાથે હાર્દિકભાઈ ચિમનભાઈ વાઘેલા અને શિલ્પાબેન વાઘેલા એ પણ અત્રે પધારશે, જેઓ પરેશભાઈ અને શોભનાબેનને છાલ તેમજ સાડીથી સન્માન કરશે. ત્યારબાદ સાવરકુંડલાથી પધારેલા મકવાણા ટીકુબેન કનુભાઈ કે જેઓ નૈનાબેનને ત્યારબાદ હું વિનંતી કરીશ સાવરકુંડલાથી પધારેલા મકવાણા ટીકુબેન કનુભાઈ કે જેમને નૈનાબેન સન્માનિત કરશે. નૈનાબેનને વિનંતી, આ કાર્યક્રમ સન્માન પૂર્ણ થયા બાદ સાથે સાથે એ પણ પધારે. નૈનાબેન કે જેઓ મકવાણા ટીકુબેનનું સન્માન કરવાના છે તો તે ઉપસ્થિત રહે. ત્યારબાદ કરશનભાઈ શેલડિયા ગામ કુંભારિયા જેઓ અત્રે પધારે, જેઓ સામતભાઈનું સન્માન કરવાના છે. કરશનભાઈ શેલડિયા. કરશનભાઈ શેલડિયા જેઓ સામતભાઈ મેઘજીભાઈ પરમારનું સન્માન કરવાના છે. અત્યારે સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ હું વિનંતી કરીશ દયાબેન બરબડાણાથી પધારે કે જેઓ સામતમાં મને છાલ ઉડાડી સન્માન કરવાના છે. દયાબેન. ત્યારબાદ દિનેશભાઈ મોહનભાઈ વાળા અત્યારે તૈયાર રહે. દિનેશભાઈ મોહનભાઈ વાળા. દિનેશભાઈ મોહનભાઈ વાળા જેઓ સમતભાઈને શાલ ઉડાડી સન્માનિત કરશે. ત્યારબાદ ગોવિંદભાઈ ટીડાભાઈ ટાક અત્રે ઉપસ્થિત થાય, જેવો રવજીભાઈને છાલ ઉડાડી સન્માનિત કરશે. ગોવિંદભાઈ ટીડાભાઈ ટાક. દયાબેનનું સન્માન સમત દાદા કરે છે. માનવંતા મહેમાનો વિનંતી થોડી વાર માટે પોતાનું સ્થાન જાળવી રાખે, સ્થાન ઉપર બેસા રહે. ત્યારબાદ રણછોડભાઈ નથુભાઈ ટાંક જેવો સામતભાઈનું શાલ ઉડાડી સન્માન કરશે. સન્માનમાં બાકી રહેલી બેની દીકરીઓની વિનંતી અહીં બેઠા રહે, કારણ કે એમનું સન્માન અત્યારે મંડપમાં જ કરવાનું છે, તો પ્રસાદ માટે બેનું દીકરીઓ ન જાય. ગોવિંદભાઈ ટીડાભાઈ અત્યારે ઉપસ્થિત હોય તો સ્ટેજ પાસે આવે. ગોવિંદભાઈ ટીડાભાઈ, મહેમાનોને વિનંતી થોડી ઉતાવળ રાખી કાર્યક્રમને આગળ વધારીએ. ગોવિંદભાઈ ટીડાભાઈ ટાંક જેઓ રવજીભાઈ મેઘજીભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે.
અત્રે જે બહેનો દીકરીઓના નામ બોલાય એ બહેનો દીકરીઓને નમ્ર વિનંતી, બહેનો દીકરીઓને વિનંતી, અત્રે જેના નામ બોલાય એ અહીં ઉપસ્થિત થાય. લીલીબેન ઘનશ્યામભાઈ પરમાર હોય તો યજમાન પરિવાર વતી સન્માન સ્વીકારવા માટે પધારશે. ત્યારબાદ ચંદ્રિકાબેન ભૂપતભાઈ વાળા એડાણ એ હોય તો અહીં પધારે. ભાવનાબેન મહેન્દ્રભાઈ મકવાણા સાવરકુંડલા, દક્ષાબેન સંદીપભાઈ વાઘેલા, લાભુબેન કાળુભાઈ રાઠોડ મહુવા, રામુબેન કરશનભાઈ પોરિયા મુંબઈ અત્રે પધાર્યા હોય. જે બહેનો દીકરીઓના નામ અહીંથી રજૂ થાય વચ્ચે હું ખેરાળાથી પધારેલા આનંદભાઈ તથા સવિતાબેનને વિનંતી કરીશ કે જેઓ સમતભાઈ તેમજ અમૃતબેનનું છાલથી સન્માન કરશે. આનંદભાઈ તથા સવિતાબેન કે જેઓ સમતભાઈ તેમજ અમૃતબેનનું છાલથી સન્માન કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ સૌજીભાઈ મસરીભાઈ વાઘેલા જેઓ સમતભાઈનું છાલથી સન્માન કરવા જઈ રહ્યા છે. સાથે પ્રાગજીભાઈ મંગળભાઈ વાઘેલા, સામતભાઈ મંગળભાઈ વાઘેલા એ પણ પધારે જે સામતભાઈનું છાલથી સન્માન કરવા જઈ રહ્યા છે. વલ્લભભાઈ ટીડાભાઈ ટાંક અત્રે પધારી હર્ષદભાઈ રવજીભાઈ ટાંકનું સન્માન કરશે. વલ્લભભાઈ ટીડાભાઈ ટાંક, વલ્લભભાઈ ટીડાભાઈ ટાંક જેવો હર્ષદભાઈ રવજીભાઈ ટાંકનું શાલ ઓઢાડી સન્માન કરશે. કાશીબેન બાલુભાઈ મકવાણા દુધાળા અત્રે હોય તો વધારે. લાભુબેન વિનોદભાઈ ટાંક, લાભુબેન વિનોદભાઈ ટાંક, સંતુબેન દેવજીભાઈ હાલ સુરત, સંગીતાબેન ઘનશ્યામભાઈ વાગડિયા, સંગીતાબેન ઘનશ્યામભાઈ વાગડિયા, લાભુબેન કાનજીભાઈ ટાંક, શારદાબેન હિંમતભાઈ મોરી, શારદાબેન હિંમતભાઈ મોરી અત્રે પધારે. શારદાબેન ગોપાલભાઈ ટાંક, શારદાબેન ગોપાલભાઈ ટાંક,
જયાબેન મંજીભાઈ, જયાબેન મંજીભાઈ ભાવનગર. દયાબેન મનોજભાઈ કાળિયાણી ખાંભા, દયાબેન મનોજભાઈ કાળિયાણી ખાંભા. વચ્ચે ટીડાભાઈ હામાભાઈ ટાંક જેઓ સેવાદાસ બાપુનું સન્માન કરવાના છે. સેવાદાસ બાપુની વિનંતી, સ્ટેજ સમક્ષ પધારે. ટીડાભાઈ હામાભાઈ ટાંક એ પણ અત્રે પધારશે. મીરાબેન પરેશભાઈ વાળા ધોકડવા, મીરાબેન પરેશભાઈ વાળા, તેમજ ગીતાબેન જીતુભાઈ ગોહિલ, ગીતાબેન જીતુભાઈ ગોહિલ, શાંતુબેન બાલુભાઈ જેઠવા, શાંતુબેન બાલુભાઈ જેઠવા, નંદુબેન રામજીભાઈ ટાંક સુરત, નંદુબેન રામજીભાઈ ટાંક, સતીબેન તુલસીભાઈ રાઠોડ ગામ તરેડ, સતીબેન તુલસીભાઈ રાઠોડ ગામ તરેડ, મુક્તાબેન ધીરુભાઈ લાડવા, દયાબેન રાજુભાઈ ટાંક નવા આગરિયા, ગીતાબેન પ્રકાશભાઈ વાગડિયા, ગીતાબેન પ્રકાશભાઈ વાગડિયા, ચંદ્રિકાબેન ભરતભાઈ વાગડિયા, આશાબેન અશોકભાઈ પરમાર ગામ દાતરડી, આશાબેન અશોકભાઈ પરમાર, પ્રભાબેન નાગજીભાઈ રાઠોડ, પ્રભાબેન નાગજીભાઈ રાઠોડ, કુંવરબેન લાલજીભાઈ સરવૈયા ગામ સાવરકુંડલા, કુંવરબેન લાલજીભાઈ સરવૈયા ગામ સાવરકુંડલા, નંદુબેન ખોડાભાઈ સુરત, સમજુબેન ભીખાભાઈ ચાવડા ડેડાણ, સમજુબેન ભીખાભાઈ ચાવડા, કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ
महाराज की जय श्री श्याम जी बापुनी जय श्री रामदेव वीर महाराज की श्री स्वामीनारायण भगवान की श्री कुंभनाथ सुखनाथ महादेव की श्री धारेश्वर महादेव की श्री चामुंडा मात की सत्य सनातन धर्म की सद्गुरु देव की जय। સૌને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. અવાજ સંભળાય જ બધાને કે આ કુલરનો અવાજ વધારે સંભળાય છે? બોલો ઓમ નમઃ શિવાય. ચા પીધી બધાએ? આ પરમાર પરિવાર એટલું બધું આપણું ધ્યાન રાખે છે, સરસ મજાનું ચા. એ ચા પીધી બધાએ? હજી અવાજ આવતો નથી. એ ચા પીધી? તો બોલો ઓમ નમઃ શિવાય. આવો ભગવાનની કથાની અંદર પ્રવેશ કરીએ. પરમાર પરિવારના આંગણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન હોય. એ ભાગવત કથાનો આજે ત્રીજો દિવસ. એ ત્રીજા દિવસની કથાનું આજે બીજું સત્ર. પૂજ્ય સેવાદાસ બાપુ, આમંત્રિત મહેમાનો, ને આજે તો મહાન ભક્ત સમુદાય ભેગો થવાનો છે બાપુ. આજે સદગુરુનું આગમન અહીંયા થવાનું છે. અને જ્યારે ગુરુનું આગમન થાય, સકલ અમંગલ જે કોઈ પણ પ્રકારના અમંગલ હોય એ અમંગલનો નાશ થાય છે. સેવક સદન સ્વામી આગમનું, મંગલ મૂલ અમંગલ દમનું. એને જ કહેવાય ગુરુ. અમારે બાપુ સંસ્કૃતમાં એમ કહેવાય, ગુરુનો પેલો અક્ષર છે ને ગુ, એને અંધકાર, ને રૂ એટલે પ્રકાશ. જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય એને કહેવાય ગુરુ. ને એવા ગુરુનું આગમન આજે આપણા આંગણે થવાનું છે. આપણે સૌ પ્રેમથી ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. એનું કારણ છે કે પરમાર પરિવારનો પરમાર્થ આપણી સાથે જોઈન્ટ થયો છે. ધીરે ધીરે ભગવાન કૃષ્ણની નજીક આપણે પહોંચવાનો પ્રયાસ કરીએ. આવતીકાલની કથામાં, બપોરની કથામાં ભગવાન રામનું પ્રાગટ્ય થશે. અને સાંજની કથામાં ભગવાન બાલકૃષ્ણ નંદનંદન અનંત કોટી બ્રહ્માંડ નાયક એવા ભગવાન કૃષ્ણનો આપણે ઉત્સવ ઉજવીશું. સવારની કથાનું આપણે શ્રવણ કર્યું. ભગવાને દાદા ભીષ્મ ઉપર જે કૃપા કરી, એ કૃપા ભગવાન કોની ઉપર કરે? જે ભગવાનનો ભક્ત હોય એની ઉપર કૃપા કરે. જે વ્યક્તિ પાપમાં રચ્યો બચ્યો રહેતો હોય એને ભગવાન દર્શન ન આપે. એક વખત પણ ભગવાનની કથા જો જીવનની અંદર પ્રવેશ કરે ને, તો ગમે એવા પાપ હોય એ પાપી વ્યક્તિ એમાંથી મુક્ત બને છે. કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે એ દુરાચારી હોય, જે કાયાથી પાપ કરતો હોય, મનથી પાપ કરતો હોય,
કોઈ પણ વ્યક્તિ જો ભગવાનની શરણમાં આવે ને, એક જ વાર શરણમાં આવે ને ભગવાન એનું જીવન સુધારી દે છે. એ આ ભાગવત કથાની અંદર તાકાત છે. ભગવાને ભીષ્મ દાદા ઉપર કૃપા કરી છે ને ઉત્તરાયણનો એ પવિત્ર કાળ, અને એવા ઉત્તરાયણના પવિત્ર કાળની અંદર દાદા ભીષ્મએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. મૃત્યુ નથી થયું, પોતાના દેહનો ત્યાગ કર્યો. કારણ કે ઈચ્છા વર્તી મૃત્યુના માલિક છે. जब चाहे तब अपने देह का विलन कर सकते हैं, ऐसे है दादा भीष्म. એમ થાય કે હવે મારે મૃત્યુને બોલાવવું છે, આવી જાય. ભગવાને એની ઉપર કૃપા કરી ને આજે દાદા ભીષ્મનો દેહ જાણે સ્વર્ગની અંદર દેવતાઓ એના દેહનું સ્વાગત કરતા હોય. આ બાજુ રાજા પરીક્ષિતે દાદા ભીષ્મની ઉત્તર ક્રિયા, બાપુ એમ લખવામાં આવ્યું છે કે કરાવડાવી, કરી નથી ઉત્તર ક્રિયા. જે રાજા ઉપર રાજ્યાભિષેક થયો હોય એ રાજાથી ઉત્તર ક્રિયા નથી થતી, એટલે બીજા દ્વારા ઉત્તર ક્રિયા કરાવડાવી. આ ભાગવતની અંદર પ્રમાણ છે. જે રાજા ઉપર રાજ્યાભિષેક થયો હોય ને એ રાજા પોતાના પિતૃઓની ઉત્તર ક્રિયા ન કરાવી શકે, પોતે ન કરી શકે, પણ બીજા દ્વારા કરાવડાવી છે. ભગવાન આજે હસ્તિનાપુર ઉપર પ્રણામ કરી પાંડવો પાસે વિદાય લીધી. હે પાંડવો, ઘણા સમયથી તમારી પાસે હું રહ્યો છું હસ્તિનાપુરની અંદર, હવે મને રજા આપો, હું હવે દ્વારકાની અંદર પ્રસ્થાન કરું છું. આ બાજુ પાંડવોને મળી ભગવાન દ્વારકાની અંદર પ્રવેશ કર્યા. જેવા ભગવાનનો પ્રવેશ થયો, સમગ્ર પત્નીઓની અંદર આનંદ ઉત્સાહ વધવા લાગ્યો. આજે દ્વારકાના કિનારે ભગવાન દ્વારકાધીશનું સ્વાગત થાય છે. શ્રી દ્વારિકાધીશ કી. દ્વારકાના જાપે ભગવાન દ્વારકાધીશનું સ્વાગત થયું. બ્રાહ્મણો આવ્યા, ભગવાનનું સ્વાગત, વેદના મંત્રો મંગલવાજા વાગવા લાગ્યા. એવા સમયે ભગવાને એક સાથે 16,108 રૂપ ધારણ કર્યા. મારા કૃષ્ણએ એક સાથે 16,108 રૂપ, આ ભગવાનનો અવતાર. કોઈ રાણીને એવું નથી લાગ્યું કે ભગવાન મારા ઘરે પેલા નથી આવ્યા. દરેક રાણીઓને એમ થયું કે ભગવાન પેલા મારા ઘરે આવ્યા. આ ભગવાનનું સામર્થ્ય છે. નહીતર આપણી જેવા દલીલો કરે કે ભાઈ ભગવાનને 16,108 રાણી હતી તો પછી આપણે બેમાં શું વાંધો? ત્યારે એને એમ કહેવાનું મન થાય, 16,108 રાણીઓનો પતિ બન્યો ને એની પહેલા એને ગોવર્ધન પર્વત તોડ્યો હતો. એટલે પેલા 50 કિલો વજન ઉપાડીને જો, પછી ભગવાન સામું જો. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થઃ ઇતિ પરમેશ્વરઃ. એક વ્યક્તિથી જે કામ ન થાય ને એ કામ ભગવાન માત્ર ઈચ્છા દ્વારા એ પૂર્ણ કરી નાખે છે. લાખો વ્યક્તિથી જે કામ ન થતા હોય એ મારા કૃષ્ણનો ખાલી અનુગ્રહ મળે ને એટલે એ કાર્ય સિદ્ધ થઈ જાય. અનુગ્રહ વગર કોઈ દિવસ થતું નથી. ભગવાને દરેક રાણીઓ ઉપર અનુગ્રહ કર્યો છે. ત્યારબાદ જે ઉત્તરાના ગર્ભની અંદર બાળક હતું એ બાળકનો જન્મ થયો, અને એ બાળક બીજું કોઈ નહીં, સાક્ષાત રાજા પરીક્ષિત. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પોતાના કુળને આગળ વધારનાર આજે બાળકનો જન્મ થયો. પાંડવો તો રાજીના રેડ થયા. ભગવાનની કૃપાથી
અમારો વંશ જેના દ્વારા આગળ થવાનો છે એ બાળકનું પ્રાગટ્ય અમારા ઘરે થયું છે. બ્રાહ્મણોને બોલાવ્યા, રાશિ જોડાવી. કઈ રાશિ છે? ભવિષ્ય કથન કરાવ્યું. બોલો મહારાજ, અમારા ઘરે દીકરાનો જન્મ થયો, આનું ભવિષ્ય કથન તો કરો. બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કર્યું. હે રાજા, તમારા આ બાળકનું એક નામ છે પરીક્ષિત. પરીક્ષિત એટલા માટે જે બાળકે પોતાની માતાના ગર્ભની અંદર ભગવાનને જોયા, એ બાળક જ્યારે બહાર આવ્યું ત્યારે બધી જગ્યાએ પરીક્ષા કરવા લાગ્યું કે મેં મારી માના ગર્ભની અંદર જે ભગવાનના દર્શન કર્યા એ ભગવાન કઈ જગ્યાએ છે. આજુબાજુ જોવા લાગ્યું, એટલે એનું નામ રાખ્યું પરીક્ષિત. હે યુધિષ્ઠિર રાજા, આનું બીજું નામ છે વિષ્ણુરાત. વિષ્ણુરાત એટલે સાક્ષાત વિષ્ણુ ભગવાને જેની રક્ષા કરી હોય એને સંસ્કૃતમાં કહેવાય વિષ્ણુરાત. હે રાજા, ચિંતા ન કરો, આ શિબી જેવો મહાન જ્ઞાની થશે, યયાતિ જેવો ધાર્મિક થશે, અનેક ગુણોથી સંપન્ન થશે રાજા. પણ કીધું ને એટલે યુધિષ્ઠિરના કાન ચમક્યા. તક્ષકાદાત્મનો મૃત્યુ, તક્ષકાદાત્મનો મૃત્યુ દ્વિજપુત્રોપસર્જિતા. તક્ષકાદાત્મનો મૃત્યુ દ્વિજપુત્રોપસર્જિતા. પણ મહારાજ, તક્ષક નાગના દંશથી આનું મૃત્યુ થશે ને એને બ્રાહ્મણનો શાપ લાગશે. આ સાંભળી યુધિષ્ઠિરને બહુ દુઃખ થયું. મહારાજ, જેનો જન્મ થાય એનું મૃત્યુ છે નિશ્ચિત, પણ અમે તો ગો બ્રાહ્મણ પ્રતિપાલક, ગાયોની રક્ષા કરવી, બ્રાહ્મણોનું પાલન કરવું, બ્રાહ્મણોની રક્ષા કરવી, ધર્મની રક્ષા કરવી એ અમારા ક્ષત્રિયોનો ધર્મ છે. ને તમે એમ કહો છો કે આ બ્રાહ્મણનો શાપ લાગશે, એનું કારણ? બ્રાહ્મણો કહેવા લાગ્યા, ચિંતા ન કરો, બ્રાહ્મણનો શાપ પણ એમને આશીર્વાદ રૂપ બનશે. ચિંતા ન કરો, એ ગંગાના કિનારે અનશન વ્રત લઈ અને ભગવાનની કથા સાંભળશે અને મોક્ષને પ્રાપ્ત કરશે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. ભગવાનની કૃપા એની ઉપર થઈ છે. ભગવાનના સ્વધામ ગમનની કથા પણ કહેવામાં આવી છે. ભગવાનના સ્વધામ ગમન પછી જ્યારે રાજા પરીક્ષિત, એક દિવસની વાત છે, જ્યારે રાજા પરીક્ષિત પોતાના ઘરની અંદર મોટા થવા લાગ્યા. મોટા થવાની સાથે જ જ્યારે એક વખત પોતાના રાજ્યની અંદર કલી પુરુષ અને ગાય રૂપી ધરતીનું મિલન થયું, કલીનો નિગ્રહ કરવાની તૈયારી કરી. કલી પુરુષ ઉપર રાજા પરીક્ષિતે કૃપા કરી છે. કેવી કૃપા?
શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદની અંદર ભગવાનના સ્વધામ ગમનની કથા કહેવામાં આવી છે. બ્રાહ્મણના શાપને નિમિત્ત બનાવી જે ભગવાન દ્વારકાધીશ સ્વધામ ગમન કર્યા. અર્જુન પોતે વળાવવા ગયા હતા. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. જ્યારે યુધિષ્ઠિરને સમાચાર મળ્યા, યુધિષ્ઠિર દુઃખ કરવા લાગ્યા. રાજા પરીક્ષિતનો જન્મ પણ થયો. જેમ શુક્લ પક્ષનો ચંદ્ર દિવસે દિવસે મોટો થવા લાગે, એમ આજે રાજા પરીક્ષિત મોટા થવા લાગ્યા. એક સમય એવો આવ્યો, રાજા પરીક્ષિત પોતાના નગરની અંદર જોવા ગયા કે મારા આ નગરની પ્રજા મારાથી સુખી છે કે નહીં. કારણ કે યથા રાજા તથા પ્રજા, રાજાનું પહેલામાં પહેલું કર્તવ્ય એ હોય બાપ કે મારી પ્રજા મારાથી સુખી છે કે નહીં. મારા નગરની અંદર કોઈ દુખી નથી ને. મુખિયા મુખ સો ચાહિએ, ખાન પાન કોઈ, પાલે પોસે સકલ અંગ, તુલસી સહિત વિવેક. મુખિયા મુખ સો ચાહીએ. ગામનો મુખી કેવો હોવો જોઈએ? મુખ જેવો. આપણે જ્યારે જમવા બેસીએ ને ત્યારે આપણે કોળીઓ કેમાં મૂકીએ? મોઢામાં. કોળીઓ ભલે મોઢામાં મૂકવામાં આવે પણ પોષણ આખા અંગને મળે. મુખિયા મુખ સો ચાહીએ, ખાન પાન કો પાલે પોસે સકલ અંગ, તુલસી સહિત વિવેક. રાજ્યના ખબર અંતર પૂછવા એ રાજાનો ધર્મ છે. નગરની અંદર જ્યાં ગયા ખબર પડી કલી પોતાના અધર્મ નામના મિત્ર સાથે મળી આજે ધરતી ઉપર અત્યાચાર કરવા રહ્યો હતો. રાજા પરીક્ષિતને ખબર પડી, સહન ન થયું. જ્યાં મારવા ગયા ને ત્યાં તો યાદ આવ્યું, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના, તત્ફલમ લભ્યતે સમ્યગ કલો કેશવ કીર્તના. ખાલી માત્ર ને માત્ર કલિકાલની અંદર જે ફળ યોગથી નથી મળતું, જે ફળ સાધનાથી નથી મળતું, એ માત્ર ને માત્ર ભગવાનનું કીર્તન કરો ને તો કલિકાલની અંદર પરમાત્મા પ્રસન્ન થાય છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના, તત્ફલમ લભ્યતે સમ્યક કલો કેશવ કીર્તના. ભલે કલિયુગને મારવો નહીં, પરંતુ કલિયુગને નાથવો તો જોઈએ ને. આજે કલિયુગ પરીક્ષિતના શરણમાં આવ્યા. હે મહારાજ, મારી રક્ષા કરો. તમે શરણાગતે આવેલા વ્યક્તિઓની તમે રક્ષા કરો એ રાજાનું કર્તવ્ય છે, ફરજ છે. માટે મહારાજ, હું તમારી શરણમાં આવ્યો છું. કૃપા કરી મને મારો નહીં, મને રહેવાનું સ્થાન આપો. ત્યારે રાજા પરીક્ષિતે જે સ્થાન આપ્યા, દ્યુત્વમ પાનમ સ્ત્રિય સૂનામ યત્ર ધર્મશ્ચતુર્વિધ પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાન પ્રભુ. આવો સાહેબ આવો.
દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્ર ધર્મશ્ચતુર્વિધ પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાદ પ્રભુ. પેલું સ્થાન કલિયુગને ક્યાં આપ્યું? દ્યુત. એ જુગાર રમવો ને એની અંદર કલિયુગનો વાસ છે. અરે હાથમ આઠમ આવે ને ત્યારે જુગાર ન રમવો, ભગવાનની કથા સાંભળવી. દ્યુતમ પાનમ. મદિરા, મદિરાની અંદર પણ કલિયુગનો વાસ છે. ને આ મદિરાએ કેટલાકના જીવન બરબાદ કર્યા છે. નશો કરવો હોય તો આ ભાગવતનો નશો કરો. હે, નશો કરવો હોય તો ભગવાનની કથારૂપી શ્રવણનો નશો કરો. ઓલો નશો તો આપણને બરબાદ કરશે, એમાં તો લથડાતા રહેશું, પણ આમાં તો પૂરેપૂરી મસ્તી છે. આ જીવન બરબાદ નહીં થવા દે બાપ. દાખલા જોયા છે, એમનેમ ખીચાની વાત નથી કરતો. અનેકના જીવન પરિવર્તિત કરવાવાળી હોય તો આ ભાગવતની કથા છે. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના. ત્રીજો એટલે પરસ્ત્રી ગમન. સુના ચોથું એટલે હિંસા. યત્ર ધર્મશ્ચતુર્વિધ. ચાર સ્થાન આપ્યા. ફરી કલિયુગ ભગવાન પરીક્ષિતની સમક્ષ આવ્યો, મહારાજ મારો પરિવાર બહુ મોટો છે. આમે કલિયુગનો પરિવાર તો મોટો જ હોય ને, થોડુંક હજી એક જગ્યા આપી દો ને. પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાદ પ્રભુ. પાંચમું સ્થાન કયું? સોનું. સોનાની અંદર કલિયુગનો વાસ છે, તો આપણે સોનું ન પહેરવું ના. અહીંયા સુખદેવજી કહે છે સોનું એટલે અનિતિથી જે ભેગું કરેલું ધન હોય એને કહેવાય સોનું. ને અનિતિથી કમાયેલું ધન વધારે વધારે 10 વર્ષ ટકે. જેવું 11મું વર્ષ ચાલુ થાય ને એ તો જાય, પણ ઘરમાં પડ્યું હોય એ વયું જાય. પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમૂલમ ચ વિનશ્યતિ. બાપ, અધર્મથી જે કોઈ પણ અનિતિથી ભેગું કરેલું ધન એ વધારે ટકતું નથી. ને એક દિવસ થયું એવું, એ જ અનિતિથી ભેગું કરેલું જે ધન હતું એ જ ધન દ્વારા આજે રાજા પરીક્ષિત મૃગયા રમવા જવાના છે. ઓહો, જૂના જમાનાનો પટારો આજે ખોલ્યો. સરસ મજાનો એક મુગટ ગમ્યો. મુગટ જેવો માથે ધારણ કર્યો અને કલિયુગનો વાસ થયો. પાંડવો પાસે અનિતિથી ભેગું કરેલું ધન ન હતું, પણ આ જે મુગટ હતો એ બીજા કોઈનો નહીં, જરાસંધનો મુગટ હતો. ને જરાસંધ પાસે નીતિનું કાંઈ ન હતું, બધું અનિતિથી ભેગું કરેલું હતું ધન. જેવો મુગટ મસ્તક ઉપર ધારણ કરાવ્યો ને એની સાથે કલિકાલનો વાસ થયો. જે રાજા રથમાં બેસી ધર્મની રક્ષા કરતા એ જ આજે રાજા પરીક્ષિત એ જ રથની અંદર બેસી આજે મૃગયા રમ્યા જંગલની અંદર ગયા છે. બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ ક્ષીણાજનાને કરુણા ભવંતી. જ્યારે કલિયુગ માથા ઉપર સવાર થાય ને કોઈને જીવતા નથી મૂકતા બાપ. કલિકાલ સવાર થયો. જે હાથો દ્વારા ઋષિ મુનિઓના ગળાની અંદર માળા પહેરાવવામાં આવતી એ જ હાથોથી આજે પાપ થવાનું છે.
આવ્યા એક ઋષિના આશ્રમની અંદર, શમીક ઋષિના આશ્રમની અંદર આવ્યા. બપોરનો સમય, અને બપોરની સમયની અંદર જે રાજા ભૂખ્યો થયેલો, પ્યાસો થયેલો, એવો રાજા આજે ઋષિનું અપમાન કરવા લાગ્યો. શમીક ઋષિના આશ્રમની અંદર આવ્યો રાજા. રાજાને શંકા થઈ, આ ઋષિ મારું અપમાન કરે છે, મને બોલાવતો નથી. શંકા થઈ અને આજે ઋષિઓનું અપમાન કરવા તૈયાર થયો. આશ્રમની અંદર એક સર્પ હતો, એ સર્પને બાણ દ્વારા માર્યો ને આજે એવો મૃત સર્પ ઋષિના ગળાની અંદર પહેરાવ્યો. જો આ રાજાથી એક મહાન પાપ થયું. આ રાજા અત્યાર સુધી આવા કોઈ દિવસ પાપ કર્યા નતા, પણ આજે કલિકાલનો વાસ થયો ને ત્યારે મતીને બગાડી દીધી. ઘણીવાર માણસ જેનો સંગ કરે ને એવો એને રંગ લાગે. સંગ કરવો હોય તો સાધુ સંતોનો સંગ કરો. સંતોનો સંગ કરો, એ જીવનને સુધારશે. આજે રાજા પરીક્ષિતથી ભૂલ થઈ. આવા સારા સ્વભાવના જે ભગવાનના ભક્ત હોય એવા ઋષિના ગળાની અંદર આજે મૃત સર્પ પહેરાવ્યો. જ્યાં ઋષિના દીકરા શૃંગીને ખબર પડી, શૃંગીથી રહેવાનું નહીં. વિદ્યાર્થીઓ હતા, અરે શૃંગી, તો આ નદીના ગુનાની અંદર ધુબાકા મારે છે ને ત્યાં કોક રાજાએ તારા પિતાના ગળાની અંદર મૃત સર્પ પહેરાવ્યો છે. જ્યાં શૃંગી ઋષિને ખબર પડી, ને આ તો બ્રાહ્મણનો દીકરો, ભણેલો ગણેલો, મંત્રનો જાણકાર, ખબર પડી કોણે પહેરાવ્યો છે. વિદ્યાર્થીએ સમાચાર આપ્યા, કોઈ રાજા જેવો વ્યક્તિ લાગતો હતો. આ બાજુ આ શૃંગી ઋષિએ હાથમાં જલ લીધું. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષ વેશ્ય ગુલાંગારમ ચોદિતો વે તદ્રુતમ. જે રાજાએ નિરપરાધી મારા બાપના ગળાની અંદર સર્પ પહેરાવ્યો છે, એનો આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી મૃત્યુ થાય. મને લાગે છે કે ભગવાન કૃષ્ણના સુધામ ગમન પછી આ ધરતી ઉપર કોઈ યોગ્ય શાસક નથી રહ્યો. જો એ રાજાઓને અભિમાન હોય કે અમારી પાસે સત્તા છે, તો અમે પણ આ ઋષિના બાળક છીએ, સમાજને બતાવશું સત્તાનું બળ વધારે છે કે અમારી સાધનાનું બળ વધારે છે. એક બાજુ સત્તાનું બળ અને એક બાજુ સાધનાનું બળ. આજે અમે દુનિયાને બતાવી દઈશું કે સત્તાના બળ કરતા પણ કોઈ મહાન કોઈ હસ્તી હોય, કોઈ ઉચ્ચ સ્થાન હોય, તો એ સાધનાનું બળ છે. આશ્રમની અંદર આવ્યા, પોતાના પિતાશ્રીના ગળામાંથી મૃત સર્પ લીધો. પછી તો ખબર પડી રાજા પરીક્ષિત આવ્યા હતા. શમીક ઋષિએ ધ્યાન લગાવીને જોઈ લીધું. આવા ઋષિ મુનિઓ હજી આપણા ભારત દેશની અંદર જીવે છે. આ બાજુ ઋષિઓને મોકલ્યા, જાઓ ઋષિઓ, તમે જાઓ જલ્દી, રાજાને આ શાપથી અવગત કરો. હજી તો રાજા પોતાના નગરની અંદર પ્રવેશ કરે અને જ્યાં સોનાનો મુગટ નીચે મૂક્યો અને હવે જ્ઞાન થયું, મારાથી મોટો અપરાધ થયો છે. અરે જે હાથ દ્વારા હંમેશા ઋષિ મુનિઓના ગળાની અંદર માળા પહેરાવવામાં આવતી, એ બંને હાથેથી આજે ઋષિઓનો અપરાધ થયો મારાથી. અને ત્યારે કહેવાય કે રાજાએ કોઈ દિવસ માફી નથી માંગી, પરમાત્માને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને દંડ આપો. અરે પ્રજા અપરાધ કરે તો એને રાજા દંડ આપે. આજે તો રાજાએ અપરાધ કર્યો, એને દંડ કોણ આપે બાપ? અને એને દંડ આપવા વાળા બીજા કોઈની, એ પરમાત્મા છે. હે ભગવાન, મને દંડ આપો, મને દંડ આપો. ક્ષમા નથી માંગી. શૃંગી ઋષિએ મોકલેલા શિષ્યો ગયા રાજા પાસે. રાજા, તમને આજથી 7 દિવસ પછી મૃત્યુનો શાપ છે, તક્ષક નાગ દંશ આપશે.
અને તમારું મૃત્યુ થશે. જે આ સમાચાર સાંભળ્યા રાજા તો રાજી થયો. અરે ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી લીધી. ભગવાને મને 7 દિવસનું આયુષ્ય આપ્યું. મને ખબર તો છે કે મારું 7 દિવસ સુધી તો કાંઈ થવાનું જ નથી. 7 દિવસ તો હું ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરીશ. ભગવાનની આગમનની પ્રાર્થના કરે. હે ભગવાન, આ મૃત્યુનો શાપ મળ્યો ને એ તમારી કૃપા દ્વારા જ શક્ય નથી. હે પરમાત્મા, તમારી કૃપા દ્વારા આ શાપ મળ્યો છે. હવે મને મુક્તિ કોણ અપાવે? આ 7 દિવસ મારે કેવી રીતના સુધારવા? ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે યોગ્ય શિષ્યને યોગ્ય ગુરુ મળવાની તૈયારી છે. દરેક ઋષિ મુનિઓને કહ્યું, હે મહારાજ, જેનું મૃત્યુ નજીક હોય એવા વ્યક્તિઓએ શું કરવું? ત્યારે ઋષિ મુનિએ કીધું, હે રાજા, જેનું મૃત્યુ નજીક હોય ને એને ભગવાનનું ભજન કરવું, ભગવાનની કથા સાંભળવી. જે વ્યક્તિ પણ 7 દિવસ ભગવાનની કથાનું શ્રવણ કરશે ને એને મુક્તિ મળશે. તો હવે બતાવો, કોણ મને ભગવાનની કથા સંભળાવશે? ઋષિ મુનિઓ કહેવા લાગ્યા, હે રાજા, જો તમે યોગ્ય બનશો, યોગ્ય શિષ્ય બનશો ને તો તમને યોગ્ય ગુરુજી મળશે. જેમ આજે પરમાર પરિવારની અંદર યોગ્ય ગુરુ પરની પ્રાપ્તિ થઈ છે, બસ એવા જ યોગ્ય ગુરુની પ્રાપ્તિ આજે રાજા પરીક્ષિતને થઈ. કેવા ગુરુ? જે સમર્થ હોય, જે સિદ્ધ હોય, જે શુદ્ધ હોય, એવાનું શરણાગત સ્વીકારીએ ને તો ભગવાન એમાંથી આપણને મુક્ત કરે છે. પણ કેવા હોવા જોઈએ? સિદ્ધ હોવા જોઈએ. તમને સિદ્ધ રે એ જાણીને અમે સેવ્યા. તમને જાણીને અરે અમે સેવ્યા. તમને શુદ્ધ રે એ જાણીને અમે સેવ્યા. તમને અરે સીધારે જાણીને અમે સેવ્યા. મારા રુદિયામાં દિવસ ને રાત એ જીવન ભલે ને જાગિયા. મારા રુદિયામાં દિવસ ને રાત એ જોગંદર ભલે ને જાગિયા. મેં તો સીધા રે જાણીને તમને અરે સંત સેવી. દેવીદાસ, અમર દેવીદાસ, અરે આ આપણા બાપુનું આપણે સ્વાગત કરીએ. મેં તો કરુણાના કળશ પાવ્યા.
અરે આજે પૂજ્ય વાસુદેવ બાપુનું આગમન હશે અને એની આગમનની તૈયારી આપણે કરીએ. સખિયું સમૈયા કરો ને મારા નાથના સખિયું સમૈયા કરો ને મારા નાથના મંગલ મૂલખ અમરમાં ગાય હે જીવન ભલે ને જાગિયા મંગલ મૂલખ અમરમાં ગાય હે જીવન ભલે ને જાગિયા મેં તો સિદ્ધરે જાણીને તમને સેવિયા અરે એવા નૂરી જાન મળ્યા રે મારા શ્યામના એવા નૂરી જાન મળ્યા રે મારા શ્યામના એવા સંતો મારી ગતમાં વહેતાય હે જીવન ભલે ને જાગિયા મેં તો સુધરે જાણીને તમને સેવિયા તમને સેવિયા હરિ બોલ. આ શબ્દ સમજવા જેવી બાબત છે. કદાચ સમજાય નહીં તો કાંઈ નહીં, સાંભળજો. અરે એવા એવા ગુરુના પ્રતાપે અમરમાં બોલિયા એવા ગુરુના પ્રતાપે અમરમાં બોલિયા તમારા સેવાની લેજો સંભાળ હે જીવન ભલે ને જાગિયા મેં તો સિદ્ધરે જાણીને તમને સેવિયા મેં તો સિદ્ધરે જાણીને તમને સેવિયા તમને સેવિયા અમને સેવિયા
એકવાર તાળી વગાડો. મેં તો પ્રેમ એકેરા બાજુઠ માંડિયા. કેવા બાજોઠ? પ્રેમ કેરા. ને એવા પ્રેમના બાજોઠ પધરાવો ને એ બાજોઠ ઉપર જો ગુરુદેવ પધારે અને એ પોતાનો જમણો હાથ પોતાના શિષ્ય ઉપર મૂકે તો એનું કલ્યાણ થાય. પાટે પધારો એ જશોને વરના દાન એ જીવન ભલે ને જાગે. પછી હામૈયા કરવા પડે ને. સતિયુ સામૈયા એ કરો ને મારા શ્યામ. હામૈયા તો આપણે કરીએ પણ બાપ એને હામૈયાની અપેક્ષા ન હોય. જ્યાં ગુરુદેવ પ્રત્યે પ્રેમ હોય એ પ્રેમને વશ થઈ એ ગુરુ આપણા ઘરની અંદર પ્રવેશ કરે અને એ જીવનની અંદર જેને ગુરુ ધારણ કર્યા હોય ને, આજે પરમાર પરિવારને જોઈએ ને આનંદ આવે. એકે એક વ્યક્તિએ ગુરુની કંઠી ધારણ કરી છે. ઘરમાં કોઈ એવો સભ્ય બાકી નહીં હોય જેના ગળાની અંદર ગુરુની કંઠી ન હોય. બા ગુરુ તો ધારણ કરવા જોઈએ. ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કો જો મેરંચી શંકર સમસો. ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કોઈ સો વિરંચી શંકર સમસો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એવા ગુરુદેવને પૂજ્ય ભાઈશ્રીના ચરણોની અંદર ત્યાંથી પ્રણામ કરીએ. અમારા ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રી બહુ સરસ મજાની વાતો કરે. ભરત કાકા, 3 પ્રકારના ગુરુ હોય. 3. એક ગુરુ છે એ મરઘી જેવા. 3 પ્રકારના ગુરુમાંથી એક ગુરુ એ મરઘી જેવા. બીજા ગુરુ કેવા? તો માછલી જેવા. આ 3 ગુરુની વ્યાખ્યા છે, યાદ રાખજો. અને ત્રીજા ગુરુ છે કાચબી જેવા. મરઘી જેવા, માછલી જેવા અને કાચબી જેવા. મરઘી પોતાના ઈંડા ઉપર બેસે, એને સેવે અને એ ઈંડું પાકી જાય. એમ કોઈ ગુરુના હાથનો સ્પર્શ આપણા ઉપર થઈ જાય અને આપણું સાધના રૂપી આ ઈંડ પાકી જાય છે. કોઈ ગુરુ એવા હોય, એક પોતાનો હાથ આપણી પર મૂકે ને આપણું કલ્યાણ થઈ જાય. બીજા ગુરુ હોય માછલી જેવા. માછલી કોઈ દિવસ પોતાના ઈંડાને સેવતી નથી. એ માત્ર દ્રષ્ટિ કરે, ખાલી પોતાના ઈંડા ઉપર દ્રષ્ટિ કરે ને ઈંડું પાકી જાય. એમ કોઈ ગુરુ એવા હોય, કદાચ આપણી પર સ્પર્શ ન કરી શકતા હોય પણ માત્ર દ્રષ્ટિ કરે ને તો પણ જીવનું કલ્યાણ થઈ જાય. એને કહેવાય માછલી જેવા. અને ત્રીજા ગુરુ છે કાચબી જેવા. સાહેબ એમ કહેવાય કે જ્યારે કાચબી જ્યારે ઈંડા આપે ને ત્યારે એ ભૂલી જાય મેં ઈંડા ક્યાં મૂક્યા. સતત પોતાના ઈંડાની ચિંતા કરતી રહી, મારું ઈંડું ક્યાં હશે, ક્યાં હશે.
અને એ ચિંતન કરતી રહે, એના ચિંતનમાં ને ચિંતનમાં એ ઈંડું પાકી જાય. એમ કોઈ ગુરુ એવા હોય, ભલે હોય પોરબંદરમાં, પણ બાપ ત્યાંથી આશીર્વાદ આપે ને જીવનું કલ્યાણ કરી દે. માત્ર ને માત્ર પોતાના શિષ્યનું સ્મરણ કરે ને એનું કલ્યાણ થઈ જાય. ગુરુ બિનુ ભવનિધિ તરહિ ન કોઈ, જો બે રંચે શંકર સમ સોઈ. હરિ બોલ. ગુરુ બિનુ ભવનિધિ તરહિ ન કોઈ, જો બે રંચે શંકર સમ સોઈ. હરિ બોલ. તરહિ ન કોઈ, જો વિરંચે શંકર સમ હોય. ગુરુ બેનો ભવનિધિ ચરહિ ન કોઈ, જો બે રંજે શંકર સમ સોઈ. વિન ભવનિધિ તરહિ ન કોઈ, જો વિરંચે શંકર સમ સોઈ. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 હરિ બોલ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. ઓ શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. જય જય રામ, જય જય રામ. જય જય રામ. ભગવાન સુખદેવજીએ રાજા ઉપર કૃપા કરી. હે મહારાજ, આજથી તમે મારા ગુરુ, મારો ભવસાગર તારો બાપ, હું તમારી શરણમાં આવ્યો છું. અને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ, આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પર. એ મહારાજ, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું? જે વ્યક્તિએ પોતાનું મૃત્યુ સુધારવું હોય મહારાજ, એને શું કરવું? અને ત્યારે સુખદેવજીના મુખમાંથી શબ્દ નીકળી ગયો, વરિયાન એષતે પ્રશ્ન. હે રાજા, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. વરિયાન શ્રેષ્ઠ છે. શા માટે? તમે તમારા કલ્યાણ માટે આ પ્રશ્ન નથી પૂછ્યો. તમે આ પ્રશ્ન પૂછ્યો છે સમાજના કલ્યાણ માટે. એટલા માટે હે રાજા, તમારો પ્રશ્ન એ શ્રેષ્ઠ છે. હે રાજા, આ જીવનની અંદર કરવા લાયક કામ ઘણા બધા છે, પરંતુ માણસને કામ કરવા હોય તો થાય ને. પરમાર પરિવારે આમંત્રણ તો આપ્યું હોય, પણ જેને કથામાં ના આવવું હોય એ બાના કાઢે. મહારાજ, અમારે તો આવું હતું પણ હવે સમય નથી. સમય બધા પાસે છે, છતાં બાના કાઢે છે. સાચું કેજો, આજે ઘરે ઘરે ગેસના ચૂલા આવી ગયા છે કે નહીં? બધાના ઘરે છે. આજથી 50, 60, 70 વર્ષ પહેલા દ્રષ્ટિ કરવા જાઓ, કોઈના ઘરની અંદર ગેસ ચૂલા ન હતા.
સોરી ગેસ ન હતા, ચૂલા હતા, ત્યારે રસોઈ કેની ઉપર કરવામાં આવતી? ચૂલા ઉપર. રસોઈ તૈયાર કરવામાં વાર શેની ઉપર લાગે? ચૂલા ઉપર. કોઈ ઘરે મહેમાન આવ્યા હોય, ગેસ ચાલુ કરી દો, ફટનારાની રસોઈ તૈયાર થઈ જાય. પણ એ જ રસોઈ તમે ચૂલા ઉપર તૈયાર કરો તો કેટલી વાર લાગે? ઘણી વાર લાગે ને. તો વિચાર કરો, એ સમય ગયો ક્યાં? હવે બધા વ્હીકલ્સ, વાહન વ્યવહાર વધવા માંડ્યા. ત્યારે વાહન વ્યવહાર પણ ન હતા, છતાં પણ માણસ ટાઈમે ટાઈમે બધાના ઘરે ખબર અંતર પૂજવા જઈ શકતો હતો. શા માટે? એ ત્યારે ભાવ હતો. એટલે અત્યારના માણસ પાસે સમય નથી, એ તો એક પ્રકારનું બહાનું છે. અમારા પૂજ્ય ગુરુદેવ ભાઈ શ્રી સરસ મજાની વાત કહે કે ઘણીવાર મુંબઈમાં ટ્રેનમાં ડબ્બાની અંદર જેટલા બધા બેઠા હોય ને, એ બધા વાતો કરતા હોય, બધા વાતો કરતા હોય, પણ એકબીજા સાથે નહીં, મોબાઈલમાં. આવા યંત્રો વધવા માંડ્યા, પરંતુ માણસ માણસથી દૂર થવા લાગ્યો છે. અમેરિકા વાત કરવી હોય તો મોબાઈલ દ્વારા થઈ જાય, કોઈ પણ જગ્યાએ. પણ માણસ અને માણસની વચ્ચે અંતર વધવા લાગ્યું છે. ઘરના પરિવારના દરેક સભ્ય વાત કરતા હોય, પરંતુ એકબીજા સાથે નહીં, મોબાઈલ ઉપર. અને સાહેબ, આ મોબાઈલે બધાને કનેક્ટ તો કર્યા, પણ સમાજ અને સંસાર તરફથી આપણને ડિસ્કનેક્ટ કરી નાખ્યા છે.